આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ આજે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લાના જણાવ્યા અનુસાર 1.5 માસના ડોર ટુ ડોર સર્વે બાદ કુલ 5.8 કરોડ મતદારો પૈકી 4.34 કરોડ મતદારોના ગણતરી ફોર્મ મળ્યા હતા। આ ઝુંબેશ દરમિયાન કુલ 73.73 લાખ જેટલા નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે, જેમાં 18.7 લાખ મૃતક, 40.25 લાખ કાયમી સ્થળાંતરિત અને 3.81 લાખ ડુપ્લિકેટ મતદારોનો સમાવેશ થાય છે। હવે જે નાગરિકો નવા નામ નોંધાવવા કે સુધારો કરવા માંગતા હોય તેઓ 18 જાન્યુઆરી 2026 સુધીમાં વાંધા દાવા રજૂ કરી શકશે। તમામ ફોર્મનું ડિજિટાઇઝેશન પૂર્ણ કરી દેવાયું છે અને મુસદ્દા યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે। આગામી 10 ફેબ્રુઆરી સુધીમાં વાંધાઓનો નિકાલ કરીને આખરી યાદીની પ્રક્રિયા હાથ ધરાશે। એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સ્થાનિક કલા અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અવસર યોજના અમલમાં મુકાઈ છે, જે અંતર્ગત એક એરપોર્ટ એક ઉત્પાદનના અભિગમ સાથે ભુજ, કંડલા અને મુન્દ્રા સહિત રાજ્યના 10 એરપોર્ટ પર વિશેષ સ્ટોલ ઉભા કરવામાં આવશે। આ પહેલ હેઠળ સ્વયં સહાય સમૂહો, ખાસ કરીને મહિલાઓને સ્ટોલ ફાળવવામાં આવશે, જ્યાં તેઓ હસ્તકલા, પરંપરાગત ખાદ્ય પદાર્થો અને સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ કરી શકશે। આ નિર્ણયથી સ્થાનિક કારીગરોને વૈશ્વિક ઓળખ મળશે અને ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત થશે। એરપોર્ટ હવે માત્ર મુસાફરીનું કેન્દ્ર નહીં, પરંતુ સંસ્કૃતિ અને મહિલા સશક્તિકરણનું પ્રદર્શન કેન્દ્ર બનશે। સમગ્ર શિક્ષા ગાંધીનગર અને કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કૌશલ્યોત્સવ યોજાયો હતો। દીપ પ્રાગટ્ય બાદ શરૂ થયેલા આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ વોકેશનલ શાળાઓના 100 વિદ્યાર્થીઓએ ભાગ લઈ 35 જેટલા પ્રોજેક્ટ્સ અને મોડ્યુલ્સ રજૂ કર્યા હતા। કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ 1 થી 3 વિજેતા શાળાઓને શિલ્ડ તેમજ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ગાંધીધામ આદિપુર સંકુલમાં દર મહિને સરેરાશ 700 લોકોને શ્વાન કરડવાની ઘટનાઓ સામે આવતા મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે। રખડતા શ્વાનની ખસીકરણ અને સારવાર માટે 3 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। તંત્ર દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ હેઠળ વિવિધ વિસ્તારોમાં 18 ફીડિંગ સ્પોટ કાર્યરત કરાયા છે। નાગરિકોને માત્ર આ નિયત સ્થળો પર જ શ્વાનને ખોરાક આપવા સૂચના અપાઈ છે। ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2025ની પીએચડી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી 20 વિષયોમાં 205 વિદ્યાર્થીઓની નોંધણી કરવામાં આવી છે। યુનિવર્સિટીના R&D વિભાગ દ્વારા આ વિદ્યાર્થીઓ માટે પ્રથમ તબક્કાનું ઓનલાઈન કોર્સ વર્ક શરૂ કરવામાં આવ્યું છે। વિભાગાધ્યક્ષ ડોક્ટર ગૌરવ ચૌહાણના જણાવ્યા મુજબ 90 કલાકના આ અભ્યાસક્રમમાં રિસર્ચ મેથોડોલોજી ઉપરાંત AI અને પેટન્ટ જેવા આધુનિક વિષયો પર દેશના તજજ્ઞો માર્ગદર્શન આપશે। ગઢશીશાથી મોથાળા વાયા કોટડા રોહા નરેડી સુધીના 24 કિલોમીટરના મહત્વના રસ્તાના નવીનીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા 90 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। અબડાસા અને માંડવીના ધારાસભ્યની રજૂઆતના પગલે CRIF યોજના હેઠળ આ રકમ ફાળવાઈ છે। આ પ્રોજેક્ટ હેઠળ હાલનો 3.75 મીટરનો સિંગલ પટ્ટી રસ્તો પહોળો કરી 10 મીટરનો બનાવવામાં આવશે। આ માર્ગના નિર્માણથી પ્રવાસન, યાત્રાધામો, સરહદી વિસ્તારો અને GMDC માઇન્સ ભારે વાહનોના પરિવહન સરળતા રહેશે તથા ટ્રાફિકની સમસ્યા હલ થશે। ભુજની પીપલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત JB ઠક્કર કોમર્સ કોલેજને ICAI દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષાઓ માટે સત્તાવાર કેન્દ્ર જાહેર કરવામાં આવ્યું છે। આ કેન્દ્ર શરૂ થવાથી કચ્છના વિદ્યાર્થીઓને હવે CA ની પરીક્ષા માટે ઘર આંગણે જ સુવિધા મળશે। 1969 થી કાર્યરત આ કોલેજમાં જાન્યુઆરી 2026માં પ્રથમ વખત CA ની પરીક્ષાઓ લેવાશે। અડધો ડિસેમ્બર માસ વીતી ગયો હોવા છતાં કચ્છમાં હજુ સુધી શિયાળાએ તેની અસલ પકડ જમાવી નથી। હાલમાં સમગ્ર જિલ્લામાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાત્રિથી પરોઢ સુધી ઠંડક રહે છે, પરંતુ બપોર દરમિયાન વાતાવરણ ગરમ અને હુંફાળું બની જાય છે। નલિયામાં લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી, ભુજમાં 16.1 ડિગ્રી અને કંડલામાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહત્તમ તાપમાનનો પારો 31 થી 33 ડિગ્રીની આસપાસ રહેતા બપોરના સમયે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। મુન્દ્રા સેજ સ્થિત OCCL કંપની અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે GK જનરલ હોસ્પિટલ ભુજના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં રક્તદાતાઓના ઉત્સાહના કારણે કુલ 26,950 cc રક્ત એકત્રિત થયું હતું। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।